હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આજે હું તમારી સાથે શેર કરીશ મગની ગ્રેવીવાળી સબ્જી. અને આ સબ્જી એટલી સરસ બને છે ગ્રેવીવાળી કે બાળકો પણ ખાવાની ના નહીં પાડે. સૌથી પહેલાં આપણે મગ બાફવા મૂકી દઈશું. એના માટે આપણે કુકર લઈ લીધેલું છે અને મગ મેં અહીંયા ધોઈને રાખી દીધેલા છે. મેં 1 કપ મગ લીધેલા છે. હવે આપણે પેલા મગને એમાં નાખી દઈશું. મગ 3 થી 4 પાણીથી પહેલા એકદમ ધોઈ નાખવાના છે. હવે અમે 1 ગ્લાસ પાણી ઓલરેડી મગ પલાળેલા એમાં રાખેલું હતું અને મગ મેં હમણાં 10-15 મિનિટ પહેલા જ પલાળેલા છે, અગાઉથી પલાળીને રાખેલા નથી. હવે આપણે હજુ 1 ગ્લાસ પાણી એમાં નાખી દીધું છે. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું અને હવે 4 વિસલ વાગે ત્યાં સુધી આપણે મગને બાફવા દઈશું. માટે આપણે અહીંયા બધી સામગ્રી લઈ લીધેલી છે. મગ માટે મેં 2 ડુંગળી ઝીણી કાપીને લીધી છે, 2 ટમેટાં કાપીને લીધા છે, થોડી કોથમરી લીધી છે, લસણની પેસ્ટ લીધેલી છે અને આખું જીરું 1 ટેબલ સ્પૂન લીધેલું છે. તો ચાલો હવે આપણા મગ બફાઈ ગયા છે એ આપણે ખોલી લઈએ કુકર. હવે આપણા મગ બફાઈ ગયા છે કે નહીં આપણે ચેક કરી લઈશું. મગ માટે આપણે 4 વિસલ વગાડેલી છે. તમે જોઈ શકો છો આપણા મગ એકદમ સરસ બફાઈ ગયા છે. મગ એકદમ સરસ બફાઈ ગયા છે આપણા. હવે આપણે મગનો વઘાર કરી લઈશું. પહેલા આપણે ગ્રેવી બનાવી લઈશું મગ માટેની. હવે આપણે ગ્રેવીનો વઘાર કરી લઈશું મગ માટે. એના માટે આપણે અહીંયા એક કઢાઈ લઈ લીધેલી છે. હવે આપણે એમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. એમાં 3 ટેબલ સ્પૂન તેલ લીધું છે મેં. આપણે પહેલા તેલને ગરમ થવા દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે એમાં હિંગ અને જીરુંથી વઘાર કરીશું. થોડી હિંગ લીધેલી છે મેં, 1/2 ટીસ્પૂન જેટલી, અને 1 ટેબલ સ્પૂન આખું જીરું લીધેલું છે. બધા પહેલા આપણે એમાં ડુંગળી નાખી દઈશું. અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજે તમે લોકોએ લંચમાં શું બનાવ્યું છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું અને ડુંગળીને આપણે લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દઈશું. અને મારા વિડીયો તમને ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તમારા કોઈ સજેશન હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને તમે મગનું ગ્રેવીવાળું શાક કઈ રીતે બનાવો છો કે પછી મગનું ગ્રેવી વગરનું શાક કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો. હું જરૂર ટ્રાય કરીશ તમારી રેસીપી પણ. ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ટુ સ્લો ગેસ પર ચડવા દઈશું. આપણી ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે આમાં લસણની પેસ્ટ નાખી દઈશું. ડુંગળી થોડી ચડી જાય પછી લસણની પેસ્ટ નાખશું એટલે લસણનો ફ્લેવર બહુ જ સરસ આવશે ડુંગળીમાં, મગના શાકમાં. અને હવે આપણે એમાં જે ટમેટા ઝીણા કાપીને રાખેલા હતા એ અંદર એડ કરી દઈશું. હવે આપણે આમાં ગ્રેવીનો મસાલો કરી લઈશું.
મેં મગ બાફવામાં પણ મીઠું નાખેલું હતું, એટલે આમાં આપણે ગ્રેવીના ભાગનું જ મીઠું નાખવાનું છે. 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અને 1/2 ટેબલસ્પૂન મીઠું લીધું છે, 1/2 ટેબલસ્પૂન હળદર લીધી છે અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર. હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે. ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખીશું. હવે આપણે એમાં 1 ગ્લાસ આપણે પાણી નાખી દઈશું અને આપણે ગ્રેવીને સારી રીતે ચડવા દઈશું, એટલે બધો મસાલો એમાં સરસ રીતે ચડી જાય. હવે આપણી ગ્રેવી આપણે 4 થી 5 મિનિટ ચડવા દીધી છે અને એકદમ સરસ ચડી ગઈ છે. તો હવે આપણે એમાં જે મગ બાફીને રાખેલા છે એ એડ કરી દઈશું. હવે એને 1 મિનિટ માટે એમ જ આપણે મગ અને ગ્રેવીને સરસ મસાલો અંદર મિક્સ થઈ જાય એ માટે ચડવા દઈશું. પછી ઉપરથી આપણે ધાણા જીરું પાવડર અને કોથમીર અને લીંબુ નાખી દઈશું. 1 મિનિટ માટે આપણે મગને એમ જ રહેવા દઈશું. આપણા મગ સરસ રીતે ચડી ગયા છે, તો આપણે એમાં કોથમીર છાંટી દઈશું ઉપરથી. અડધો લીંબુનો રસ પણ નાખી દઈશું. અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું નાખી દઈશું આપણે ઉપરથી. મારી મગની રેસીપી તમને લોકોને કેવી લાગી મને જરૂરથી જણાવજો, અને મારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને જે બાળકોને નહીં ભાવતું હોય એ પણ આ ગ્રેવીવાળા મગ જરૂરથી ખાતા થઈ જશે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણા મગ સરસ રીતે ચડી ગયા છે. તમે જોઈ શકો છો આપણા મગ એકદમ રેડી છે.